નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ 10 માં આપણી જે નવી પ્રયોગ પોથી આપવામાં આવેલી છે, જેમાં વિજ્ઞાન વિષયમાં આપણા પ્રયોગ નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રયોગ નંબર 1 થી શરૂઆત કરીશું। હેતુ છે આપેલ ઓક્સિડેશન પ્રક્રિયાનો અભ્યાસ કરવો। બે ઓક્સિડેશન પ્રક્રિયા છે। પહેલી છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવાનું છે, અને બીજી ઓક્સિડેશન પ્રક્રિયા છે કોપર એટલે કે તે તાંબાનો તાર છે એના ભૂકાને ગરમ કરવાનો છે। સાધનો, જરૂરી સાધનોમાં મિત્રો આ પ્રયોગ કરવા માટે ચીપીઓ, બર્નર, વોચ ગ્લાસ, ત્રિપાઈ સ્ટેન્ડ, તારની જાળી અને ચાઇના ડીશની જરૂર પડશે। પદાર્થોની વાત કરીએ તો મેગ્નેશિયમની પટ્ટી, કોપરનો ભૂકો એની જરૂર પડશે। મિત્રો સૌપ્રથમ અહીંયા પહેલું છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું। જેની અંદર જોઈએ તો સાવચેતી તમારે રાખવાની જરૂર છે। મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયાની મદદથી પકડવાની છે, જેથી આપણે દાઝી ન જવાય, અને પટ્ટીને સળગાવતી વખતે શરીરથી થોડીક દૂર રાખવાની છે। આકૃતિ તમને અહીંયા જોઈ શકો છો। આ આકૃતિ છે એ બંધ બેસતી આકૃતિ આપણે અહીંયા દોરવાની છે, નામ નિર્દેશ આકૃતિ દોરવાની છે। એના પછી તમારે પ્રયોગની પદ્ધતિ છે એનું વર્ણન કરવાનું છે। તો વર્ણન કરીએ તો લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લઈ તેને કાચ પેપરથી ઘસી કાટ દૂર કરવાનો છે। પટ્ટીને ચીપિયા વડે પકડીને બર્નરની જ્યોતમાં ગરમ કરવાની છે। જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગવા માંડે ત્યારે ઉત્પન્ન થતી રાખને વોચ ગ્લાસમાં એકઠી કરી અવલોકન નોંધવાનું છે। હવે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ મિત્રો અહીંયા આવે છે, તે છે 2MgS + O2G, અને રાસાયણિક પ્રક્રિયાથી 2MgOS બને છે। અવલોકન કરતાં આપણને એવું માલુમ પડે છે કે મેગ્નેશિયમની પટ્ટી તગારામાંથી મારતી સફેદ રંગની જ્યોતથી, બરાબર, અહીંયા જગારા છે મિત્રો, જગારા મારતી સફેદ રંગની જ્યોતથી સળગે છે। વોચ ગ્લાસમાં એકઠી થતી સફેદ રાખ મેગ્નેશિયમની ઓક્સાઇડ છે। નિર્ણય આપણે આવીએ તો આમ પ્રયોગ મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, અને પદાર્થની ભૌતિક અવસ્થા છે પણ બદલાય છે। બીજું છે મિત્રો અહીંયા કોપર તાંબાના ભૂકાને ગરમ કરવો। તો એ પણ આકૃતિ છે, એને આપણે નામ નિર્દેશ અહીંયા દોરી નાખવાની રહેશે। નામ નિર્દેશ દોર્યા પછી આપણે એનું પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીએ તો સૌપ્રથમ આપણે પ્રયોગ પદ્ધતિની અંદર એક ચાઇના ડીશ લેવાની છે, તેમાં આશરે 1 ગ્રામ કોપરનો ભૂકો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરી આ ભૂકાને બર્નરની જ્યોત પર ગરમ કરવાની છે અને અવલોકન નોંધવાનું છે। આનું રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ બનશે 2CuS + O2G, અને રાસાયણિક પ્રક્રિયા થવાથી 2CuO બને છે। અવલોકન ઉપર આવીએ તો મિત્રો કોપરના ભૂકાને ગરમ કરતા તેની સપાટી પર કાળા રંગનું કોપર ઓક્સાઇડ બને છે, અને નિર્ણય આમ કોપરને ગરમ કરતા તેમાંથી કોપર ઓક્સાઇડ બને છે, જે ઓક્સિડેશનની પ્રક્રિયા છે। અહીંયા મિત્રો જ્ઞાન ચકાસણીના કેટલાક પ્રશ્ન આપેલા છે, એને પણ આપણે જોઈ લઈશું। પહેલો પ્રયોગ છે, એની અંદર વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્ન છે। પહેલું છે મેગ્નેશિયમ ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર કયું છે? ખાસ મિત્રો તૈયાર કરી લેજો, આપણી પરીક્ષામાં પૂછી શકે એવો પ્રશ્ન છે। તો અહીંયા આણ્વીય સૂત્ર છે તે છે MgO। બીજું, કોપર ઓક્સાઇડ કેવા રંગનો પદાર્થ છે? તો કોપર ઓક્સાઇડ છે મિત્રો કાળા રંગનો પદાર્થ છે। ત્રીજું, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ મળે છે? તો તે મિત્રો સફેદ રંગની રાખ જોવા મળશે। આગળ જોઈશું પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે। કોપર ઓક્સાઇડમાંથી Cu એટલે કે કોપર મેળવવાની પ્રક્રિયા એ કયા પ્રકારની છે? તો એને મિત્રો રિડક્શન પ્રક્રિયા કહેવાય। બીજું, CuO અને H+H2 રાસાયણિક પ્રક્રિયા થઈ Cu + H2O માં કોનું ઓક્સિડેશન થાય છે? તો H2O નું મિત્રો ઓક્સિડેશન થતું જોવા મળે છે। ત્રીજું છે મેગ્નેશિયમની સંયોજકતા કેટલી છે? તો +2 જેટલી જોવા મળે છે। તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ નંબર જે મિત્રો 1 છે એનું જરૂરી આપણે સોલ્યુશન, તમારે અલગ માર્ગદર્શનની જરૂર હોય તો અહીંયાથી તમે પ્રયોગ અંગે માર્ગદર્શન પણ મેળવી શકો છો। હવે આપણે નેક્સ્ટ વિડીયો છે એ પ્રયોગ નંબર 2 નો બનાવીશું, અને ખાસ કરીને આપણે નવી સ્વાધ્યાય પોથી જે આવેલી છે તેનું પણ સોલ્યુશન બનાવીને મિત્રો મૂકેલું છે, ઝડપથી આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, અમને રજા આપશો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।